નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય છે ગણિત નું મોસ્ટ આઈએમપી પેપર આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે ને હા પસંદ આવે તો એક લાઈક પણ આપણે કરવાની છે. તો તમારે વધારે સમય નથી લેતા, આપણે મુદ્દા તરફ આગળ વધીશું. તો મિત્રો તમને દરેકને ખબર જ હશે વિભાગ એ ની અંદર મિત્રો ખાસ કરીને 1 થી 24 પ્રશ્નો પૂછાતા હોય છે. દરેક સાચા ઉત્તરથી આપણે 1 ગુણ છે અને કુલ ગુણ 24 ગુણનો આપણો વિભાગ હોય છે. એને મિત્રો 10 પ્રથમ નંબરનો પ્રશ્ન છે 10 ને 11 વચ્ચેની સમય સંખ્યાઓ ખાલી જગ્યા છે. 10 અને 11 વચ્ચે સમય સંખ્યાઓ ખાલી જગ્યા છે. કઈ સંખ્યા છે? તમે સમજૂતી જોઈ શકો છો. 21 ભાગ્યા 8 કર્યા એટલે 2.5 ભાગ્યા 8 મળે છે. બીજો ઓપ્શન છે 87 ભાગ્યા 10 ઉપર થઈ જાય છે, બરાબર? એટલે 10 એટલે આ તો ના આવે એટલે આવશે. સી માં જો 12 ઉપર જતા રહે છે એટલે આપણને ના આવે. તો 47 ભાગ્યા 8 કરીશું એટલે 5 ઉપર થાય છે એટલે ઓછા પડશે. તમારો જવાબ શું છે? ઓપ્શન નંબર 2 87 ભાગ્યા 8. એટલે કે તમારે શું કરવાનું છે? ભાગાકાર કરી જવાબ તમે મેળવી શકો છો ઓપ્શન આધારિત. નંબર 2 છે બહુપદી 5x નો ઘન વત્તા 4x નો સ્ક્વેર વત્તા 7x ની ઘાત જણાવો. સૌથી મોટી ઘાત હોય શું છે કે મહત્તમ ઘાત વાળું પદ 5x નો ઘન છે તેની ઘાત 3 થશે. મહત્તમ મોટામાં મોટું. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર સી આપણો મિત્રો કેવો રહેશે? સાચો રહેશે. ચલો મિત્રો નેક્સ્ટ. નંબર 3 છે ઉગમ બિંદુ O ને સંગત કઈ સંખ્યા સંકળાયેલી હોય છે? તો ઉગમ બિંદુ સાથે 0 સંખ્યા સંકળાયેલી છે. કઈ સંખ્યા હોય છે? 0. આ બધા મિત્રોને ખબર જ હોય છે. નંબર 4 છે નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x - 2y બરાબર 4 નો ઉકેલ છે? બરાબર છે. હવે મિત્રો સ્વાભાવિક છે કે આમાં આપણે વારા પરથી કિંમતો મૂકવાની હોય છે, બરાબર છે. x કહેવાશે, આ y કહેવાશે. તો આપણે x ની જગ્યાએ જવાબ 4 લાવવાનો છે. x બરાબર કેટલા મૂકીશું? 4 ને y બરાબર કેટલા મૂકીશું? 0. જો જવાબ 4 મળે તો આ છે, બાકી નથી, બરાબર? 4 2 માંથી 2 ગુણ્યા 0 એટલે 0 એટલે શું આવશે? જવાબ 4 મળી ગયો છે. માટે શું આવશે? ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. આ રીતે ખાલી તમારે કિંમતો મૂકવાની છે, જે તમે જોઈ શકો. સાબિતી પણ અમે આપીશું ને હિન્ટ પણ આપી છે. વ્યવસ્થિત તમારે જોવાનું છે. અને પીડીએફ જોઈતી તો તમને WhatsApp ગ્રુપમાં મળી જશે, ચિંતા કરશો નહીં, બરાબર છે. નંબર 5 છે ખૂણો A અને ખૂણો B રેખિક જોડના ખૂણા છે. કેવા ખૂણા છે? રેખિક જોડના ખૂણા છે. ખૂણો A બરાબર 140 છે તો B કોટિકોણનું માપ ખાલી જગ્યા હોય. હવે મિત્રો રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 હોય. કેટલો હોય? રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. જોઈ શકો છો A + B બરાબર 180. A અને B રેખિક જોડના ખૂણા છે. હવે એની જગ્યાએ આપણે કિંમત મૂકી છે 140 જે રકમમાં આપણને આપી છે. તો B આપણને મળી જશે 40, બરાબર? B કેટલો મળી જશે? 40. હવે કોટિકોણનું માપ શું હોય મિત્રો? 90 માંથી આપણે બાદ કરવાના હોય છે. શું કરવાના હોય છે? 90 માંથી આપણે 40 બાદ કરીશું એટલે 50 જવાબ આપણને મળી રહેશે. તો જવાબ મળી રહેશે 50. એટલે ઓપ્શન નંબર B ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર B તમારો કેવો છે? સાચો છે. નંબર 6 છે લીંબુના 2 ટુકડા. લીંબુના 2 ટુકડા કરતા મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટી ક્ષેત્રફળ. લીંબુ છે, લીંબુ મિત્રો કેવું હોય? વર્તુળ હોય. એને ટુકડા 2 કરીએ છીએ એટલે કેવું થઈ જાય? અર્ધવર્તુળ થઈ જાય. કેવું થઈ જાય? અર્ધવર્તુળ થઈ જાય. હવે એનું શું કીધું? કુલ સપાટી ક્ષેત્રફળ. કુલ સપાટી ક્ષેત્રનું સૂત્ર શું છે અર્ધવર્તુળનું? 3πr². શું છે? 3πr². શું છે? 3πr નો સ્ક્વેર છે. જોઈ શકો છો 3πr નો સ્ક્વેર. ઓપ્શન નંબર સી. લીંબુના 2 ટુકડા કરતા પ્રત્યેક ટુકડો અર્ધ ગોળાકાર બની છે અને કુલ સપાટી ક્ષેત્રફળ શું થશે? 3πr² થશે. બહુ ઈઝી પ્રશ્ન છે, મજા આવે છે. થોડું ધ્યાનથી તમારે જોવાનું છે. પ્રશ્ન પૂછાય એવો છે. નંબર 7 છે કે આપેલ આકૃતિમાં OA ની લંબાઈ ખાલી જગ્યા છે. મિત્રો આકૃતિ અહીંયા દેખાતી નથી, બરાબર છે? આકૃતિ રહી ગઈ છે. તો મિત્રો અહીંયા જવાબ આપ્યો છે વર્ગમૂળમાં 5, બરાબર છે? થોડું જોઈ લેશું. નંબર 8 છે બિંદુ -7 અને -5 છે. x અક્ષથી y અક્ષથી
લંબ અંતરનો સરવાળો ખાલી જગ્યા થાય. બરાબર, સરવાળો કરવાનો છે. 5 + 7 કેટલો કરવાનો? 5 + 7 કેટલો થઈ જશે? 12. સરવાળો માઇનસમાં સરવાળો, અંતર ઋણ ના હોય. અંતર ક્યારે ઋણ હોય ને? અંતર છે સરવાળો જ કરવાનો થશે. નંબર 9 છે મિત્રો કે દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6 માટે a + b = ખાલી જગ્યા. અહીંયા સરખાવાના છે, વ્યાપક સ્વરૂપ છે. જોઈ શકો છો કે દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6 છે. x + 2y - 6 = 0. વ્યાપક સ્વરૂપ છે x + by + c = 0. સરખાઈએ. a = 1 છે, b = 2 છે. હવે a અને b નો સરવાળો કરવાનો છે. એટલે a અને b નો સરવાળો કેટલો મળે છે? 3. પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી નીવડી શકે છે. બરાબર છે, મોસ્ટ આઈએમપી નીવડી શકે. નંબર 10 છે રેખા એલ એ રેખાઓ એમ અને એન અનુક્રમે બિંદુઓ પી અને ક્યુ માં છેદે છે. ઉપરની આકૃતિને અનુકોણની જોડ. મિત્રો આકૃતિ દર્શાવેલી છે અનુકોણની જોડ. અનુકોણ એટલે એના જેવું. અનુકોણ એટલે એના જેવું. સેમ ટુ સેમ હોય તમારે ટીપકાવવાનું છે. મિત્રો આકૃતિમાં અમારા પીપીટી માસ્ટર લીધી નથી, ભૂલી ગયા છે. બરાબર, તો આકૃતિ વાળા પ્રશ્નો થોડાક એવોર્ડ કરવા પડશે આપણે હાલ પૂરતા. બરાબર, આપણે આ રીતનો પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં જોજો, શેર થાય તો લખી દેવા. આ રીતની આકૃતિ આવશે, આ રીતની આકૃતિ આવે છે. બરાબર, હવે અનુકોણ એના જેવું છે. આ બંને એના જેવા, બંને અનુકોણ કહેવાય છે. બરાબર, શેર કરી લેજો. નંબર 11 ત્રિકોણ એબીસી માં a = 40, b = 24, c = 32. ત્રિકોણ એબીસી s પર અર્ધ પરિમિતિ. શું થશે? અર્ધ પરિમિતિ. s પર અર્ધ પરિમિતિ. ત્રણે સરવાળો ભાગ્યા 2 કરવાના. 40 + 24 + 32 / 2 96 / 2 એટલે 48 થશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન, આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તો x અક્ષ પર મધ્ય કિંમત દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે? મધ્ય કિંમત. શું દર્શાવવામાં આવે છે? મધ્ય કિંમત દર્શાવવામાં આવે છે. એના પછી ખરા ખોટા છે મિત્રો. દરેક અસમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા છે. આ વિધાન સાચું છે. દરેક અસમય સંખ્યા વાસ્તવિક. અસમય સંખ્યા બધી જ વાસ્તવિક સંખ્યામાં આવે છે. તો વાસ્તવિક સંખ્યાઓ એ અસમય સંખ્યાઓ આવી જાય છે. નંબર 14 છે px = 3x² + 5 ની ઉપર 4 ઘાતની ઘાત 2 છે. આ વિધાન કેવું છે? ખોટું. સૌથી મોટી ઘાત હોય. કેટલી છે? મહત્તમ ઘાત. 2 ચોક 2 × 4 એટલે થઈ જાય 8. પણ અહીંયા કેટલે 2 કીધી માટે વિધાન કેવું છે? ખોટું છે. બરાબર, પહેલા તમારે શું કરવું પડશે? a + b ના સ્ક્વેર, a + b નો સ્ક્વેર એટલે કે a નો સ્ક્વેર + 2ab + b નો સ્ક્વેર. આ સૂત્ર ફોલો કરવું પડે તો તમને જવાબ મળે. ઘન પદાર્થ 3 પરિમાણ હોય. વિધાન સાચું છે. ઘનને કેટલા પરિમાણ હોય? 3 હોય. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR હોય તો PR = AB થાય. વિધાન ખોટું છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR, ABC PQ અને R આ રીતનું છે. બરાબર, તો PR છે આ છે અને અંતર્ગત શું છે? AC છે, AB નથી. શું છે? AC છે. એ તો જોઈ શકો છો, હિન્ટ પણ અમે આપેલી છે મિત્રો. 7 નંબરનો પ્રશ્ન છે ગણેશ શાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ જણાવો. ગણેશ શાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ જણાવો. તો શું? પાયથાગોરસ છે. શું છે? પાયથાગોરસ. ગણેશ શાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ શું છે? પાયથાગોરસ છે. શું છે? પાયથાગોરસ. રેખાઓ L અને M સમાંતર છે. રેખા L સમાંતર M છે. L સમાંતર M છે. છેદિકા છે. છેદિકા દ્વારા અંતઃયુગ્મ કોણની કેટલી જોડ બને છે? અંતઃયુગ્મ કોણની કેટલી જોડ બને છે? તો 2 જોડ બને છે. કેટલી જોડ બને છે? 2. 19 નંબરનો પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કરી લેજો બધા મિત્રો, બધા એસએસમાં પૂછાશે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોળનું સૂત્ર વર્ગમૂળમાં s - a, s - b ને s - c. બરાબર છે. s નું સૂત્ર છે a + b + c / 2. ABC ત્રિકોણની બાજુઓના માપ છે. 20 નંબરનો પ્રશ્ન છે 1 અને 3 ના વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? તો મધ્ય કિંમત છે બંને સરવાળો ભાગ્યા 2 કરવાનું છે. 1 + 3
ભાગ્યા 2 4 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. ખાસ તમારે નોંધી લેવાનું છે મિત્રો. નીચે આપેલા જોડકા શોધો અને તે કેવી રીતે યોગ્ય રીતે જોડો. 21 થી 24 જોડકા આપેલા છે. જોડકા મસ્ત શોધવાના છે. બહુપદી 5x નો ઘન 4x નો સૌર સતત 7x ની ઘાત જણાવો. ઘાત એટલે મોટા મોટી ઘાત કેટલી છે? તો કે 3 છે. તો તમારો જવાબ શું આવશે? 3 આવશે. શું આવશે? 3 આવશે. બહુપદી 4 માઇનસ વાય સ્ક્વેર માં x નો સહગુણક. x છે તે x નો સહગુણક શું હોય? 0 હોય. શું હોય? 0 હોય. x શબ્દથી સહગુણક શું હોય? 0 હોય. શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ આર. અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલક એટલે 2/3 પાઈ આર નો ઘન. શું છે? તો મિત્રો અહીંયા વિભાગ આપણે પૂરો કર્યો. હવે વિભાગ બી તરફ આગળ વધીશું. વિભાગ બી 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 અને 4 વર્ગમૂળ 2 માઇનસ 5 વર્ગમૂળ 3 સરવાળો કરવાનો છે. બીજું કશું જ કરવાનું નહીં. શું કરવાનો? સરવાળો કરવાનો છે. સરવાળો મિત્રો તમારે કરી દેવાનો છે. જો તમે એડ કર્યા છે સરવાળા તરીકે જેમ છે મૂક્યું છે. હવે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 5 પાસે લાવવાના છે. 3 3 5 5 લાવવાના છે. 4 ને 2 6 5 માંથી 5 0 6 વર્ગમૂળ 2 આવશે. ત્યારબાદ નંબર 26 છે. સાદુરૂપ આપો. 7 1/5 ઘાત ભાગ્યા 7 ની 1/3 ઘાત. આધાર સરખાવો. ઘાતાંક શું કરવી પડે? બાદ બાકી કરવી પડે. શું કરવી પડે? બાદ બાકી. 1/5 માઇનસ 1/3 બરાબર છે. 5 તરે 15 3 માંથી 5 બાદ કરવાના છે તો 2 વધશે. 2/15 14/7 છે. 14/7 છે. મિત્રો પહેલા આપણે શું કરવાનું છે? અહીંયા ઘાતાંક સરખી કરવાની છે. આધાર સરખા કરવાના છે. તો 7 દુ 14. આ જે 2 ની ઉપર 5/6 ઘાત થઈ જાય. આ બંને સરખું થઈ જાય. બરાબર. એટલે આ બંને સરખું થાય એટલે સેમ સેમ ઉડી જાય. બરાબર. તો 3 સેમ ટુ સેમ વધી જાય. 2/2 ની 5/6 ઘાત. બહુ સિમ્પલ છે. તમે જોઈ લેજો. 27 નંબરનો પ્રશ્ન છે. py બરાબર 3y નો ઘન માઇનસ 4y પ્લસ 11y બરાબર 2 મૂકવાના છે. y બરાબર y આપણને જે જોવા મળે છે તે 2 મૂકીશું. જવાબ મળશે 16 વત્તા વર્ગમૂળમાં 11. શું મળશે? 16 વત્તા વર્ગમૂળમાં 11. આલેખ નીચેના આલેખ પરથી બિંદુનું નામ શોધવાના છે. બિંદુ અહીં 1 1 છે. બી છે 3 0 છે. x વાળા હંમેશા પહેલા શું લઈ લેવાના? x અને પછી શું લેવાના? y. બરાબર છે. અને જવાબ જોઈ શકો છો. એટલે વાંધો ના આવે. નંબર 29 છે. x બરાબર 1 અને y બરાબર 2 ને સમીકરણ 3x માઇનસ 2y બરાબર k નો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. x દેખાય તે x ની કિંમત ને y દેખાય તે y ની કિંમત મૂકે સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે k બરાબર -1 મળે છે. શું મળે છે? k બરાબર -1. એના પછી મિત્રો વ્યાખ્યાઓ 100% પૂછાશે. સમરેખ બિંદુઓ અને અભિકોણો. સમરેખ બિંદુઓ અને અભિકોણો. સમરેખ બિંદુ જો 3 કે 3 થી વધારે સમતલીય બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને શું કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય છે. જો 3 કે 3 થી વધારે સમતલીય બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને શું કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય છે. શું કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય છે. અભિકોણો. પરસ્પર છેદતી બે રેખાઓ. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા સામસામેના ખૂણાઓને શું કહેવાય? અભિકોણ કહેવાય છે. શું કહેવાય છે? અભિકોણ કહેવાય છે. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા સામસામેના ખૂણાઓને શું કહેવાય? અભિકોણો કહેવાય છે. નંબર 31 છે. રેખાઓ AB અને CD એકબીજાને O બિંદુમાં છેદે છે. AB અને CD છે. બરાબર છે. O બિંદુમાં છેદે છે. AOB અને BOC 7:5 હોય તો BOD શોધવાના છે. બહુ સિમ્પલ રીતે માહિતી સ્પષ્ટ આપી છે. તમારે વ્યવસ્થિત જોઈ અને વ્યવસ્થિત લખી દેવાની છે. અભિકોણ તમે જોઈ શકો છો. આ રીતની આકૃતિ આવશે મિત્રો.
એ બી સી અને ડી ઓ બિંદુમાં છેદે છે. બરાબર, બહુ સિમ્પલ ગણી છે તો જોઈ શકો છો. રેખિક જોડનો સરવાળો 180 છે. માહિતી આપી છે. બરાબર, સામસામે અભિકોણો કેવા હોય? એઓડી 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 એટલે આ છે, આના અભિકોણ, આનો અભિકોણ આ છે. બરાબર, 75 105 75 આ રીતના મળશે. જ્યાં ખૂણો એ બરાબર 90 છે, એબી બરાબર 80 હોય એવા કાટકોણ ત્રિકોણમાં એબીસી છે, બી અને સી શોધવાના છે. બરાબર, તો બી સી આપણને મળે છે વ્યવસ્થિત ગણશો એટલે 45 અને સી મળે છે 45. બી સી કેવા મળે છે 45 અને એ મળે છે 90 અંશ. એ કેટલો મળે છે? 90 છે, આપેલો જ મળતો નથી પણ શું છે આપેલો. ઓ કેન્દ્રિત વર્તુળમાં જેવા એબી છે, એઓબી એઓબી 25 અંશ હોય તો એઓબી શોધો. ઓએબી પર 25 અંશ તો એઓબી શોધો. તો એઓબી આપણને કેટલો મળે છે મિત્રો? એસએસ લઈ લેજો. 130 અંશ મળે. કેટલો મળે છે? 130. જો મિત્રો કઈ જગ્યાએ સમજણ ના પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને જસ્ટ લાઈવ આવીને સમજાવી દઈશું આખું પેપર. બરાબર, ચિંતા ના કરજો. શંકુની ઊંચાઈ 16 સેમી છે, પાયાની ત્રિજ્યા 12 સેમી છે, તો વક્ર સપાટી ક્ષેત્રફળ શોધો અને પાઈ બરાબર 3.14 લો. બરાબર છે, તો આ સૂત્ર ખાસ તૈયાર કરવાના છે તમારે. વક્ર સપાટી ક્ષેત્રફળ સૂત્ર છે પાઈ આર એલ. શું છે? પાઈ આર એલ. પાઈની કિંમત આપી છે આર, આપણને 12 આપ્યો છે, એચ આપણને એચ આપ્યો છે, એટલે આપણે શોધવાનો થશે એલ. તો એલ નું સૂત્ર છે એલ સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. બરાબર છે, શોધશો એટલે તમને એચ જવાબ મળશે. ક્ષેત્રફળ છે પાઈ આર એલ, કિંમતમાં જવાબ મળશે 773.6 સેન્ટીમીટર સ્ક્વેર. શું મળે છે? 753.6 સેન્ટીમીટર સ્ક્વેર. 7 સેમી ત્રિજ્યા વાળા 35 નંબરનો પ્રશ્ન. 7 સેમી ત્રિજ્યા વાળા ગોલકની વક્ર સપાટી ક્ષેત્રફળ શોધો. વક્ર સપાટી ક્ષેત્રફળ સૂત્ર આપણને આવડે 4 પાઈ આર નો સ્ક્વેર. કિંમત મૂકે જવાબ 716. મોસ્ટ આઈએમપી પ્રશ્ન 100% કરી દેજો. 100% પ્રશ્ન કરી નાખવાનો થાય છે. નીચેના પ્રશ્નોના જવાબ પર લંબવૃત્તીય શંકુનું કુલ પૃષ્ઠ શોધવાનું સૂત્ર છે પાઈ આર એલ પ્લસ આર. પાઈ આર એલ પ્લસ આર. આર પ્લસ એલ લખશો તો કઈ વાંધો નથી. ગોળાકાર ફુગ્ગાના સામેલા હવાનું ઘનફળ શોધો. ઘનફળ સૂત્ર છે હવાનું ગોળો 4 પાઈ 4 ભાગ્યા 3 પાઈ આર નો ઘન. બરાબર, અરે તૈયારી કરી દેવાની થાય છે આપણે. વર્ગ 10 અને 29 ની વર્ગ લંબાઈ જણાવો. કેટલી છે? 20 છે. ઓગણત્રીસ માંથી 10 બાદ કરો, 19 30 લખી શકાય. બરાબર, ફક્ત બાદ બાકી કરવાની થઈ. વર્ગ લંબાઈ કે 30 હશે, 30 હોય તો 20 જ આવશે. 10 થી 30. બરાબર. આવૃત્તિ બહુકોણમાં x અક્ષ ઉપર કઈ કિંમતો લેવામાં આવે છે? તો વર્ગના મધ્ય બિંદુઓ લેવામાં આવે છે. કઈ કિંમત લેવામાં આવે છે? વર્ગના મધ્ય બિંદુઓ લેવામાં આવે છે. મિત્રો આપણે બી પણ પૂરો કર્યો. ક્ષેત્ર ભાગ વધવાનું સાદું રૂપ આપો. એની 1/2, બીની 1/2 એટલે ઉપર 1/4 છે. બરાબર છે. એની 1/3, બીની 1/4, ઉપર 1/2 ઘાત છે. એની 1/4, બીની 1/2, ઉપર 1/3 છે. વ્યવસ્થિત સાદું રૂપ મેં આપ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો. બરાબર છે, તો તમારો જવાબ આવશે એ બી 3/8. શું આવશે? એ બી 3/8. નંબર 39 છે. આકૃતિમાં PQ સમાંતર એસટી છે. આકૃતિમાં PQ સમાંતર શું છે? એસટી છે. PQR બરાબર 110 છે. RST બરાબર 130 છે. તો QRS શોધવાનો છે. બરાબર છે. દેખો મિત્રો, બિંદુ આર માંથી પસાર થઈ એસટી ને સમાંતર એક રેખા દોરવાની છે. દોરી છે, અહીંયા જોઈ શકો છો. હિન્ટ પણ અહીંયા આપી છે અમે તમને. વ્યવસ્થિત શીખવાનું છે. જો ખબર ન પડે તો તમારે કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લી અમે રાખેલી છે. બરાબર, જો તમે જવાબ જોઈ શકો છો. ફરી આપણે જવાબ લીધો છે, અહીંયા જોઈ શકો છો. QRS બરાબર 60 અંશ. કેટલો છે? 60 અંશ. 40 નંબરનો પ્રશ્ન છે. ખૂણો x my શોધવાનો છે. આ રીતે આકૃતિ દોરવાની છે. બહુ સિમ્પલ છે. બરાબર, QRS બરાબર 60 અંશ છે. શું છે? QRS બરાબર કેટલા છે? 60 અંશ થાય છે.
સમચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ છે સાબિત કરવાના છે. આકૃતિ દોરવાની છે આ રીતે મિત્રો. સમચતુષ્કોણ એબીસીડી, AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ CD ઇઝ ઇક્વલ ટુ બધી જ બાજુ સરખી છે. બરાબર છે. દેખો સરસ રીતે એન્ટ આપી છે. નિયમો ફોલો કરવાના છે. જવાબ આપણને વ્યવસ્થિત મળી જાય છે કે સમચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ છે. એક વર્તુળની જીવાની લંબાઈ તે વર્તુળની ત્રિજ્યાને બરોબર છે. આ જીવાને લઘુચાપ અને ગુરુચાપ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરલો ખૂણાનું માપ શોધવાનું છે. બરાબર. અને માપ તમે જોઈ શકો છો કેટલું છે 150. શું છે 150. લઘુચાપ પર બિંદુ Q આગળ આંતરલો ખૂણો 150 છે અને ગુરુચાપના બિંદુ P આગળ આંતરલો ખૂણો કેટલો છે 30 છે. એના પછી એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3:5:7 છે. પ્રમાણમાં તેની પરિમિતિ 300 મીટર છે. તમને ક્ષેત્રફળ શોધવાનું છે. ધારો કે બાજુઓ 3x + 5x + 7x છે. x બરાબર 20 સેમી છે. x બરાબર કેટલો 20 મીટર છે. સાદુરૂપ અક્ષર જવાબ મળશે. ABC A 60 મીટર છે, B 100 મીટર છે અને C 140 મીટર છે. એક ત્રિકોણાકાર ખેતરના પાયાની લંબાઈ તેના વેધની લંબાઈ કરતા બમણી છે. તેને ખેડવાનો ખર્ચ ₹25 પ્રતિ હેક્ટર પ્રમાણે કુલ 480 થાય છે. તો તેના પાયા અને વેધની લંબાઈ શોધો. 10,000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર થાય. એના પર સ્પષ્ટ અમે જવાબ લખેલો છે. તમે જોઈ શકો છો કે x બરાબર 400 થાય. પાયાની લંબાઈ 800 મીટર છે, વેધની લંબાઈ 400 મીટર છે. બરાબર. નંબર 45 છે. 28 સેમી વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત પાણીનું કદ શોધો. બરાબર છે. પાણીનું કદ શોધવા માટે શું જરૂરી છે? ગોળાનું ઘનફળ જરૂરી છે. પાણીનું કદ શોધવા માટે ગોળાનું ઘનફળ જરૂરી છે. ઘનફળનું સૂત્ર મારવાનું છે. સાદુરૂપ આપવાનો જવાબ આપણને મળે છે 11,498 ગુણા 2/3 સેન્ટીમીટરનો ઘન. બરાબર. એક શંકુનું ઊંચે 15 સેમી છે તો ઘનફળ 1570 સેન્ટીમીટરનો ઘન હોય તો પાયાની ત્રિજ્યા શોધો. પાઈ બરાબર 3.14 લો. પાઈ બરાબર 3.14 લો. ઊંચાઈ 15 સેમી છે, ઘનફળ 1570 સેન્ટીમીટરનો ઘન છે. શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h છે. બરાબર. તો r આપણને કેટલો મળે છે? 10 સેમી મળે છે. કેટલો મળે છે? 10 સેન્ટીમીટર મળે છે. કેટલો મળે છે? 10 સેન્ટીમીટર મળે છે. એના પછી મિત્રો વિભાગ ડી છે. વિભાગ ડી 39 થી 54 કોઈ પણ 5 પ્રશ્ન લખવાના છે. દરેક સાચા ઉત્તરનો 4 રહેશે. કુલ ગુણ 20 છે. બરાબર. નીતિશમનો ઉપયોગ કરી દાખલા ગણો. 5x - 3y નો ઘન, 5x - 3y નો ઘન, a - b નો ઘન, એનો ઘન - b નો ઘન 3ab, a - b નો ઉપયોગ કરીશું. બરાબર છે. કિંમત તમે મૂકશો. સૂત્ર તમારે યાદ રાખવાનું a - b ના ઘનનું એનો ઘન - b નો ઘન -3ab કૌંસમાં a - b. બરાબર. જવાબ તમારે મળી જશે મિત્રો. 125x નો ઘન -27 એ y નો ઘન -225x નો સ્ક્વેર y વત્તા 135x y નો સ્ક્વેર. 102 ગુણ્યા 103 સૂત્ર ફોલો કરવાનું છે. જવાબ આપણને મળશે 10,506. જવાબ આપણને મળશે 10,506. બરાબર. મિત્રો અહીંયા આલેખ છે. અહીંયા x આવે, અહીંયા શું આવે? x આવે, અહીંયા x ડેશ આવે, y આવે, y ડેશ આવે. શું y ડેશ આવે? આલેખ છે. x અક્ષ પર શાની માહિતી આવે છે? x અક્ષ પર માહિતી શાની છે? તો વિદ્યાર્થીનું વજન છે. વિદ્યાર્થીનું વજન છે. 50 થી 55 કિગ્રા વજન ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 50 થી 55. 50 થી 55 કેટલા વિદ્યાર્થી છે? કેટલા છે? 11 વિદ્યાર્થી. કેટલા છે? 11 વિદ્યાર્થી. સૌથી વધુ વિદ્યાર્થીની સંખ્યા કયા વર્ગના અંતરાલમાં છે? સૌથી ઊંચું કયું છે? 50 થી 45 થી 50 છે. કયું છે? 45 થી 50 છે. સૌથી ઓછી વિદ્યાર્થીની સંખ્યા કયા વર્ગમાં છે? સૌથી ઓછું નીચે નીચું કેટલું છે? 30 થી 35 જોઈ શકો છો.
એના પછી મિત્રો 47 નંબરનો પ્રશ્ન છે, આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. જોઈ શકો છો આકૃતિ, આલેખ અહીંયા તૈયાર થઈ ગયો, જોઈ શકો છો મિત્રો. બરાબર છે. દેખો વર્ગ લંબાઈ છે, વર્ગ લંબાઈ છે, આવૃત્તિ અટકશન આપેલું છે. બરાબર. વર્ગ લંબાઈ એટલે 1 + 4 5 થાય, ભાગ્યા 2. બરાબર. એના અડધા લઈ લેવાના, એના વચ્ચે હોય 1, 2, 3 અને 4. બરાબર. એટલે 3 અઢી લઈ શકાય, પણ 3 લીધા છે અહીંયા. બરાબર. તો બધું સેટ કરી શકો છો દાખલા સરળતા માટે. આ રીતે આલેખ દોરવાનું થાય છે. ત્રિકોણ એબીસી ની બાજુઓ સમાન બાજુઓ AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે A ને F છે. સાબિત કરો કે BF = C. બરાબર. ત્રિકોણ ABF અને ACF નું જે તમે જોઈ શકો છો, AB અને AC પક્ષ આપેલ છે. A ને સામાન્ય ખૂણો છે, F બરાબર AE સમાન બાજુનો અર્ધભાગ છે. બરાબર. આ રીતે આપણે ગણતરી કરી શકાય, બહુ સિમ્પલ છે, પ્રાઇમ માર્જિન આવડી જશે. નેક્સ્ટ છે મિત્રો, સાબિત કરો કે સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. બરાબર છે. એની પણ અમે રીત આપેલી છે, આખો દાખલો ગણેલો છે, જોઈ શકો છો, ગણી શકો છો. સમદ્રીભુજ ત્રિકોણ 52 નંબરનો દાખલો છે, SS લઈ શકો છો મિત્રો. આ જવાબ છે. જો સમચતુષ્કોણ સમાંતર ન હોય તો એ બાજુ સમાન હોય તો સાબિત કરો કે ચક્રીય છે. બરાબર. જુઓ તમે, આ જવાબ છે. તો PQRS ચક્રીય ચતુષ્કોણ છે. આપેલા આકૃતિમાં બે વર્તુળો બે બિંદુઓ A અને B માં છેદે છે. આ બે વર્તુળોનો વ્યાસ AD અને AC છે. તો આ માહિતીના આધારે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. મિત્રો, આ ખાલી જગ્યાઓ આપણે ખાસ પૂરવાની થતી હોય છે, તો ખાસ આપણે ખાલી જગ્યાઓ પૂરી લઈએ. ચલો મિત્રો, ABD આકૃતિ જોવાની છે, ABD જોડવાનું છે, જોડી દીધો છે. જુઓ, જોઈ લઈએ. ABD આમ જોડો. ABD આ ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો છે. કેટલા અંશનો છે? 90 અંશનો છે. ખાલી જગ્યા અર્ધવર્તુળ છે, તો આ સામેની બાજુ પર અર્ધવર્તુળ કહેવાય, તો ABC લખી શકાય. શું લખી શકાય? ખૂણો ABC. ABD વત્તા AB છે, બંને સરવાળો કરો. 90 વત્તા 90 એટલે 180 અંશ કેટલો થાય? 80 અંશ. DBC કોના પર આવેલું છે? રેખાખંડ કઈ છે? DBC DC પર આવેલું છે. આવું આપણે લખી શકીએ છીએ. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. જોઈએ આગળ. તો મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ધ્યાનથી નિહાળવા દરેક મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.